વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરી સુરત જિલ્લામાં ભૂંડનો ત્રાસ યથાવત છે। ફરી એકવાર ખેડૂત ઉપર ભૂંડે હુમલો કર્યો છે। ખેતરમાં પાણી ચાલુ કરવા ગયેલા ખેડૂત પર ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો। ઓલપાડના બાલોદ ગામમાં ખેડૂત પર હુમલો થયો છે। ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે ખસેડાયો છે। અગાઉ સોંદલા ખારા ગામે ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો। મારા ખેતરમાં પાણી લેતો હતો ને નાખું બંધ કરતો હતો એવામાં એક ડુક્કર આવ્યું પાછળ મને તો હું તો પાછલા ભાગે એટલે મને ખબર નહીં પડી બિલકુલ ત્યાં એવો નથી ઘાસ કે બીજું શેરડી કે એવું બીજું પણ સીધું હુમલો જ કરી દીધો મારો એટલે મારા જમણા ભાગે ઘૂંટણની નીચે લોચો કાઢી નાખ્યો માઉસનો પછી કેરના ભાગે લોચો કાઢ્યો કટી ગયું બરાબર ને મેં બરાડા નાખ્યા હું પાણીની અંદર જ એટલે બાજુના 100 ફૂટે બીજો એક માણસ હતો બાજુના ગામનો તે દોડ્યો પાવડો લઈને એટલે તે નાઠું નહીં તો મારા તો રામ જ રમી જતા કારણ કે મને તો છોડે જ પીછો પેલા પૂતળા કેમ ખેંચ્યા એકબીજાને કેમ ખેંચતા હતા